હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. તો ચાલો આપણે જઈએ છીએ અત્યારે મમ્મી ઘરે, કેમ કે આજે સન્ડે છે તો આપણે આજે મમ્મી ઘરે જવાનું છે. અને આપણે છે ને જીયાનસીને છે ને સ્કૂલેથી સ્પર્ધામાં રહી છે, કોઈ પણ પોએમ, બાળગીત કે પછી ગમે એને ગાવાનું. તો આપણે જીયાનસીને છે ને બાળગીત શીખડાવીએ છીએ, કેમ કે પોયમ ને એ બધું તો સ્કૂલે આવીને આવે જ છે, તો એમાંથી નથી બોલવાની. પોયમ તો એની સ્કૂલે આવે જ છે, પણ જે પોયમ એને આવતી હોય આખું ઊંધું ચપડું કલાય તો હું તને જે શીખાડે તો છે ને એને એટલે સ્કૂલમાં એમ છે તો સ્કૂલમાં એમ છે કે જે પોયમ આપણે એ લોકોને સિલેબસમાં આવતી હોય ને એ પોયમથી અલગ હોવી જોઈએ, પણ જેને એ પોયમમાંથી બોલવી હોય બોલી શકે એમ. એટલે મેં તો જેન્સનું નામ ના લખાવ્યું હતું, પણ એના મેડમે કીધું કે એનું નામ લખાવો અને એને થોડુંક આમ કોન્ફિડન્સ મળે. બધા છોકરાઓ બોલતા હોય તો ખાલી બેસીને જોવું એની કરતાં એ કરે એ સારું એમ. ભલે થોડુંક પણ બોલે ના બોલે, પણ એને હિંમત થાય એમ. ત્યાં બધા છોકરાની સામે ઊભાની એને થોડીક હિંમત આવે. તો આપણે છે ને એના મેડમે જ નામ લખ્યું છે એનું. તો ચાલો એને શીખડાવીએ છીએ. બે દિવસ થયા તો હું શીખડાવું છું. મેં આમાં લખી લીધું છે, મને પણ એ મોઢે છે ને આડું અવડું થઈ જતું હતું, તો મેં આમાં લખીને રાખ્યું છે. તો 2 દિવસ થયા તો એને શીખડાવું છું. હવે અહીંયા તો બોલે છે, પણ સ્કૂલે પછી ખબર નહીં બોલે કે શું કે, તો એ આપણે જોઈએ. અને આપણે અત્યારે જાય છે મમ્મી ઘરે. તો ચાલો આપણે મમ્મી ઘરે જઈએ. અને તનિષ રાતનો ત્યાં જ રોકાયેલો છે, તો આપણે હવે ત્યાં જઈને મળીએ, કેમ કે અત્યારે તો 12:30 વાગવા આવી ગયા છે. તો મમ્મી ઘરે તો રસોઈ બની ગઈ હશે. 1-1:30 વાગે તો જમવા અમે બેસી જતા હોય ત્યાં. તો ચાલો આપણે હવે વિકી આવે એટલે નીકળીએ અને જીયાનસીને ત્યાં જઈને પાછું આ બાળગીત રેડી કરાવીએ. નહીં જીયાનસી? ચાલો. તો ચાલો આપણે મમ્મી ઘરે આવી ગયા છે, અને આવીને કેટલી વાર થઈ ગઈ, અત્યારે 1:45 વાગવા આવી ગયા. અત્યારે 1:45 વાગવા આવી ગયા. અને આવી તો અમે ક્યાં ના ગયા, પણ છે ને લાઇટ અહીંયા ના હતી, એટલે વાત જોતા હતા કે લાઇટ આવે ને પછી જમવા બેસીએ. તો આપણે ચાલો હવે જમવા બેસી જઈએ છીએ. હવે મમ્મીએ શું બનાવ્યું છે ને મને કંઈ ખબર નથી, તો ચાલો જોઈ લઈએ. તો મમ્મીએ જો બનાવ્યું છે ચોળી બટેટું, રોટલી, ભાત, દાળ અને પૌવા બટેટા સવારે નાસ્તામાં બનાવ્યા હતા. તો પૌવા બટેટા તો આપણે ચાખવા હોય ને તો જ લેશું થોડાક. તો આપણે ચાલો આ જમી લઈએ. અને છાશ, અને અહીંયા છે ને ખબર ને મમ્મીએ પાણી ધોયું કે હું આખામાં પાણી કરી દીધું. તો મમ્મીના કાકી જો છે ને કેદારનાથ ગયા હતા ને, તો એ મમ્મી માટે ને પ્રમલા માસી માટે ને સુનતા માસી માટે પ્રસાદ મોકલ્યો છે. તો પ્રસાદ એક કોથળી તાલુકો ખાઈ ગયા. તનિષને જીયાનસી ખાઈ ગયેલા. સુનતા માસીનો ને પ્રમેલા માસીનો છે. અને આ સાલ છે, તો 3 સાલ છે. તો સાલે સરસ મજાની છે, એકદમ ગરમ ને સરસ છે. 3 કલર પણ એકદમ સરસ છે. તો કૃપાલી કે મમ્મી આપણી પાસે આવો કલર તો છે, મને આ કલર ગમતો હતો. તો મમ્મી કે કૃપાલી કે મમ્મી આવો કલર છે કે તો તું બ્લેક રાખ. તો મમ્મીએ છે ને બ્લેક કલર રાખ્યો છે, વ્હાઇટ એન્ડ બ્લેક. તો મમ્મીએ એ રાખ્યો છે. હવે સુનતા માસીને પ્રમેલા માસી કયો રાખે એવી ખબર નહીં. તો 3ની સાલ આવી છે અને પ્રસાદ આવ્યો છે. તો સાલ બહુ ગમી મને, સાલ સરસ છે. તો અત્યારે મમ્મીએ બનાવી છે ભેર, અને મને પાણીવાળી ચટણી ગમે એટલે મેં પાણીવાળી મિક્સ કરી લીધી છે. અને પપ્પા લઈ આવ્યા છે ભજીયા અને છાશ. તો ચાલો અત્યારે બેસી ગયા છે જમવા. અને તનિષ છે ને ફોનમાં તારક મહેતા જોતો હતો, એટલે મેં થોડી વાર ફોન લીધો એની પાસેથી. તો મમ્મી ઘરેથી આવી ગયા છીએ. અને જો અત્યારે મેં છે ને મને મીઠી મીઠી વસ્તુ ખાવાનું મન થયું ને, તો મેં આ ડાર્ક ફેન્ટસીની નવી ચોકલેટ બિસ્કિટ ટ્રાય કરી છે અમે. તો એટલી મસ્ત છે ને કે વાત પૂછોમાં. બહુ એકદમ મસ્ત છે ચોકલેટ. તો તમે કોઈ આ ટ્રાય કરી છે તેને મને કોમેન્ટ કરજો. તો જીએનસી છે ને સ્કૂલેથી આવી ગઈ છે. આગળ આવતો દીકા. તો છે ને એને મેં સવારે ફ્રોક પહેરાવ્યો હતો, કેમ કે આજે એનું બાળગીત બોલવાનો આજે એને દિવસ હતો સ્કૂલે બધી છોકરાઓને. તો જીએનસી છે ને એને મેં સવારે ફ્રોક પહેરાવ્યો હતો, તો એને પાણીવાળો ભીનો કરી નાખ્યો ત્યાં ફ્રોક. પાણીની બોટલ હાય ગંડી છોકરી થઈ ગઈ તું. તો મેં તને એમાં કપડાની જોડ તો આપી તારા બેગમાં એક.
ગેલી તને ખબર નથી જોઈ આગળના બે ઓલામાં છે તો છે ને એને ત્યાંથી સ્કૂલેથી બોઈસના હા બતાવું પેલા ઊભી રહે હું બતાવું તો એને સ્કૂલેથી છે ને બોઈસના કપડાં પહેરાવી દીધા છે તો પાછી મને ઘરે આવીને કહે કે મમ્મી ગર્લ્સના ના હતા એટલે મને બોઈસના પહેરાવી દીધા તો સરસ લાગે છે આમ તો તમને ફ્રોક કરતા છે ને જો આગી જતો જીએનસી આમ તો ફ્રોક કરતાં તમને છે ને છોકરીઓને આવી રીતે હોય ને તો સરસ વ્યવસ્થિત લાગે ઓલો છોકરીઓને ફ્રોક પહેરાવો પછી લેગીસ પહેરાવી મોજા પહેરાવા એટલે આમ બિચારી છોકરીઓ આવ કંટાળી જતી હોય અને પાછું જીએન્સીને તો છે ને દોરી અહીંયા ગળું મોટું કરી દીધું જ ને ફ્રોકમાં તો દોરી પણ અહીં ખુલ્લી જતી હોય અને આમ શોલ્ડર ઉપરથી નીકળી જતું હોય ઉતરી જતું હોય તો નીકળતા તો મને આ વ્યવસ્થિત લાગે છે સરસ લાગે છે ચાલો એપલ ખાઉં તો જો જીએનસીને પણ છે ને મારી જેમ ટેવ છે સાંજે ઉઠી ને કંઈક મીઠું ખાવાની નહીં જીએનસી જો બિસ્કિટ ખાય છે ફ્રીજમાં રાખી દીધી હતી કાલે ખાઈ હતી ને તો ઓગળી ગઈ હતી માથે કેમ કે 2 કેડબરી છે ને એટલે લાવ તોડી દઉં દીકા તો લીધી જો આજે સરસ નીકળી જ ને આખી કાલે ઓલામાં ઓગળી ગઈ હતી જો સરસ છે ને નથી બગડતા જો નથી બગડતા તો ચાલો અત્યારે આપણે રસોડામાં ઉતરી ગયા છે અને અત્યારે થઈ ગઈ છે સાંજ અને વિકીનો ફોન આવ્યો કે આજે છે ને મારા માટે પણ એટલું કંઈક અલગ બનાવજે કે એટલે કે ઢોસા બનાવજે ચીઝવાળા હા તો હું ફોન કરું ને ત્યારે ઢોસા બનાવવાનું સ્ટાર્ટ કરજે તો આપણે છે ને હા લાવ તો મેં ફોન કર્યો હતો કે તમે મકાઈ આપી જાઓ કેમ કે મારે આજે છે ને અલગ કંઈક બનાવવું છે તો મકાઈ આપી ગયા છે વિકી તો ચાલો આપણે છે ને મકાઈ આજે અલગ રેસીપી બનાવશું ચાલો જો આપણે અહીંયા છે ને બધી રેડી થવા માંડ્યું છે તો આપણે શું બનાવવાનું છે આપણે કપ લઈ આવી હતી તો આ કપમાં છે ને આપણે મકાઈ ચીઝ અને આપણે ડુંગળી ટમેટા એ બધું આપણે તમે બીજા વેજીટેબલ પણ નહીં નાખી શકો વેજીટેબલ અને જો આપણે અહીંયા સુધારી લીધું છે અને આમાં ચા પણ આપણે બનાવી લીધું છે અને કેક બનાવવાનું લેવું કેટલા દિવસથી આ લોકો કહેતા હતા કે મમ્મી કેક બનાવી તો આપણે છે ને કેક બનાવવાનું પેકેટ લીધું છે પણ આજે નહીં બનાવીએ કાલે બનાવશું તો એ તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે કે આપણે કઈ રીતે કેક બનાવી અને વિકીને ખાવા છે ઢોસા તો આપણે ઢોસાનું બેટર અહીંયા રેડી કરી દીધું છે તો આપણે ચોખાનો લોટ આપણે અહીંયા દરેલો રાખીએ છીએ એટલે તાત્કાલિક આપણે જ્યારે બનાવવું હોય ત્યારે બનાવી શકીએ અને જીએન છે પગમાં આવે તો અહીંયા આપણે મકાઈ છે ને મકાઈ બોઇલ કરી લીધી છે તો મકાઈ નાખવાની તો એ હું પછી તને બની જાય ને પછી ડીકા ખવડાવીશ હો હમણાં રાખી દે પહેલાં આપણે રોટલી બનાવી લઈએ અને ટમેટામાં આપણે ઢોસામાં છે ને આ ટમેટા અને લસણની ચટણી વાટેલી આપણે એમાં લગાડીએ ને તો એટલું મસ્ત લાગે તો ટમેટો કેચઅપ છે ને એ છોકરાઓને ના અપાય એ બહુ ઓછો અપાય તો એની બદલે આ ટમેટા અને લસણની ચટણી ઘરમાં બનાવીને રોટલી સાથે પણ એ આપો ને તો છોકરા મસ્ત ખાઈ લેશે તો હું આવી રીતે જો બનાવતી હોય ચટણી તો અને આમાં છે ને આપણે થોડુંક મરચું પાવડર નાખી દેવા એટલે થોડીક તીખી થઈ જાય તો ભાવે છોકરાને એમ તો ચાલો જો આપણે બેટર રેડી કરી દીધું છે આ રેડી કરી દીધું છે હવે ખાલી વાટવાનું જ છે આપણે આમાં મરચાંની ભૂકી થોડીક નાખવાની છે તેમાં આપણે છે ને થોડુંક મરચું પાવડર નાખી દઈશું કેમ કે થોડીક તીખી થઈ જાય તો સરસ લાગશે એમ અને મીઠું નાખી દઈશું થોડુંક અને પછી આપણે આને છે ને વાટી લઈશું મિક્સરમાં ક્રશ કરી લઈશું તો ચાલો આપણી મસ્ત ચટણી રેડી થઈ જશે અને ચીઝ તો આપણે મંગાવેલું રાખ્યું છે એટલે ઢોસામાં આપણે ચીઝવાળા ઢોસા બનાવવા છે વીકીના એટલે ચીઝ રેડી છે આપણી પાસે અને આમાં પણ આપણે ચીઝ નાખશું તો બીજા બધામાં તે 4 રોટલી છે તો ચાલો આપણે રોટલી બનાવી લઈએ અને તળવાનું જે બધું હતું એ બધું તળાઈ ગયું છે તો જો આપણે મકાઈ છે ને બોઇલ કરી લીધી એટલે એ લઈ લીધી છે ટમેટા લઈ લીધા છે ડુંગળી ચીલી ફ્લેક્સ ઓરિગાનો અને ધાણા ભાજી આપણે થોડીક નાખી દીધી છે હવે એમાં થોડુંક ચીઝ નાખી અને આપણે મિક્સ કરી લઈશું તો આવી રીતે જો સરસ આપણે મિક્સ કરી લીધું છે અને તનિષ છે ને જો મને ગોઠવી દે છે આવી રીતે કપ તો આ બધું છે ને એમાં ભરી અને માથે ચીઝ નાખી દેશું તો તનિષ અહીંયા મારી હેલ્પ કરી દે છે ધીરે ધીરે તનિષ ધીરે ધીરે બીજું ઓલામાં ઢોળાશે પ્લેટમાં ઢોળાશે ધીરે ધીરે કર
તો જો આ હવે આપણે ભરી લીધા છે. હવે ચાલો આપણે માથે ચીઝ નાખી દઈએ. તો ચાલો હવે આપણે છે ને આને આમાં રાખી દઈએ. તો ચાલો આપણી ગરમા ગરમ ચીઝ પૂરી બની ગઈ છે. તો તનિષ ખાઈને ટેસ્ટ કરીને કહી શકે કેવી બની છે. તો જોજો ગરમ ના હોય. તો ચાલો અત્યારે આપણે ફ્રી થઈ ગયા છે ને અત્યારે આપણે જે છે ચક્કર લગાડવા. તો તનિષમાં શું કરે છે ને ખબર નહીં કંઈક ક્યાંનો કંઈક કરે છે. મને લાગે છે કે કાગળ ફાડે છે. કાગળ ફાડે જ ને મને ખબર હતી કે એ કંઈક ને કંઈક તો એવું જ કરે છે. અને મારી દાદી જે છે ને અનુપમા જોઈ છે. તો ચાલો આપણે ચક્કર મારવા નીકળીએ છીએ અત્યારે. તો આપણે વિકી આવી ગયા છે અને છે ને જીયાન છે જે ચીક ચીક કરતી હતી ને સાંજે વિકી એને છે ને પહેલાં જ ચક્કર મારવા લઈ ગયા હતા. એટલે થોડીક વાર બહાર જ હતા. એટલે હવે આવે છે એ કે તું રેડી થઈને રે પતા એને હું લઈને પાછો આવું. તો ચાલો આપણે હવે ચક્કર મારી આવીએ. ફરીથી જ અહીંયા આવ્યા છે. તો આજે આપણે સોડા લીધી છે કાચી કેરીવાળી. તનિષને પીવું તો નથી તો આવ્યા છે અને આપણે અહીંયા બેસી જઈએ. તો તનિષમાં ચોકી ભરત કે કઈ રીતે બનાવે છે. તો જો આપણે લઈ લીધી છે કાચી કેરી સોડા. પપ્પાને દઈ દે. આઈ રે દીકા આઈ રે.